સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રોજેક્ટ લાઈફ અંતર્ગત 2003 થી શું કરીએ તો સદાય સાજા રહીએ તે શ્રેણીમાં આજે 274મો લેક્ચર પ્રસારિત થવા જઈ રહ્યો છે. તેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે લો બેક પેઇન, કારણ અને નિરાકરણ. અને આજે આપની સાથે છે આ વિષય પર ગૂઢ ચર્ચા કરવા માટે ડોક્ટર પલક મહેતા, જે સાયકોથેરાપિસ્ટ છે, જે 7 વર્ષનો બોળો અનુભવ ધરાવે છે આ ફિલ્ડમાં, અને રાજકોટની મોટી મોટી હોસ્પિટલ્સ સાથે એમનું જોડાણ છે. ન્યુરોમેક્સ હોસ્પિટલમાં તેઓ એમનું પરમાનન્ટ એમનું ત્યાં જોડાણ છે. ને સાથે સાથે જીટી શેઠ, પીડીયુ એવી ઘણી બધી હોસ્પિટલ્સ, એમાં વોખાટ પણ શામેલ છે. તો એમાં એમની સાથે એમનો બહોળો એક્સપિરિયન્સ છે એમની સાથે કામ કરવાનો. હવે આજના સમયમાં એવું છે કે લો બેક પેઇન, કે જે એક એમ કહી શકાય કે જે રૂટીન, જે શરદી તાવની જેમ, જે સામાન્ય, જે તાવ શરદી જેમ સામાન્ય થતું હોય, એવી રીતે લોકોને કમરનો દુખાવો, લો બેક પેનનો દુખાવો થતો હોય છે. તો એના માટે આજે ડોક્ટર પલક મહેતા આપણે ફિઝિયોથેરાપીથી આપણને કેવી રીતે એનું કારણ શું છે અને એ કેવી રીતે મટી શકે. તો ડોક્ટર પલક મહેતા, આપનું હાર્દિક સ્વાગત કરું છું આ વિષય પર, અને હું આશા રાખું છું કે આપ આ બાબતે અમને જ્ઞાન આપશો. ડોક્ટર પલક મહેતા. Thank you so much, Zainab madam, for my introduction. First of all, I would like to thank Project Life for having me here. So, આજે આપણે એક બહુ જ કોમન જે કન્ડિશન છે, દેટ ઇઝ લોઅર બેક પેઇન, એના ઉપર ચર્ચા કરીશું. બેક પેઇન થવાના કારણો શું છે, શું ધ્યાન રાખવાથી બેક પેઇન ના થઈ શકે, અને જો બેક પેઇન હોય અને શું કરવાથી આપણે બેક પેઇનમાંથી છુટકારો મેળવી શકીએ. તો આજે એ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. જનરલી લોઅર બેક પેઇન ઇઝ લાઈક એન અમ્બ્રેલા ટર્મ, કે જેની અંદર બહુ બધી કન્ડિશન્સ, બહુ બધા એવા મેડિકલ બોડીમાં ફિઝિયોલોજીકલ ચેન્જીસ થાય છે, પેથોલોજીકલ ચેન્જીસ થાય છે, જેના લીધે લોઅર બેક પેઇન થતું હોય છે. અને આજની એ વાતચીતમાં અગેન આપણે જાણીશું કે શું શું ધ્યાન રાખવાથી એ લોઅર બેક પેઇન ના થઈ શકે. સૌથી પહેલા લોઅર બેક પેઇન થવાના કારણો. તો જે ફર્સ્ટ ઓફ ઓલ મિકેનિકલ કન્ડિશન્સ, કે જેમાં મિકેનિકલ એવા રીઝન્સ આપણી સમક્ષ આપણા થઈ જતા હોય છે જેના લીધે પેઇન થતો હોય છે. દેટ ઇઝ મસલ સ્ટ્રેન. કોઈ વખત કોઈ બી કારણોસર ઓવર સ્ટ્રેચ થઈ જતો હોય મસલ્સનું, ઘણી વખત ઓવર યુઝ થઈ જતો હોય મસલ્સનું, તો એ મસલ એક સ્પાઝમ જેવી કન્ડિશનમાં જતા રહે છે, જેના લીધે બેકનું પેઇન શરૂ થઈ જતું હોય છે. બીજું રીઝન છે ગાદી ખસી જવી. હવે આપણા બે મણકાની વચ્ચે ગાદી આવેલી હોય છે. કોઈ વખત ઓલ ઓફ સડન બેન્ડ થવું, કે બેન્ડ થઈ અને કમરમાંથી વાંકું વળી અને વજન ઉપાડવું, તો આવી કોઈ કન્ડિશનમાં ઓલ ઓફ સડન ગાદી ખસી જવી, કે ગાદી ઉપર સોજો આવી જવો, આ કન્ડિશનના લીધે બી કમરનો દુખાવો થતો હોય છે. નેક્સ્ટ કન્ડિશન છે મણકાનો ઘસારો. જે લોઅર લંબાર સ્પાઇન છે, એના મણકાના ઘસારો થવાથી લોઅર બેક પેઇન થઈ શકે છે. જ્યારે આફ્ટર સર્ટેન એજ બોડીમાં મિનરલ્સ અને વિટામિન્સની ડેફિશિયન્સી થતી હોય છે. દેટ ઇઝ વેરી મચ કોમન. તો એ પછી કમરના મણકા ઉપર ઘસારો આવે છે, અને એ ઘસારા અગેન એના લીધે બી બે મણકાની વચ્ચે જે ગાદી આવેલી છે, એ ગાદી ઉપર પ્રેશર આવે છે, અને એ ગાદી પર સ્વેલિંગ આવવાથી જે બે મણકાની વચ્ચે જે નસ પસાર થાય છે, દેટ ઇઝ નર્વ્સ, એના ઉપર પ્રેશર આવે છે. તો અગેન એના લીધે કમરનો દુખાવો, અને એ કમરના દુખાવાની સાથે જેમ કે ગાદી અને નસ ઉપર પ્રેશર આવવાને લીધે પગનો બી દુખાવો થતો હોય છે. બીજું એક બહુ મોટો રીઝન છે પોસ્ચર. આજકાલની જે જનરેશન, જે યુથ છે, એ લોકો માટે ખાસ જે લો બેક પેઇન આપણે જોઈએ છે, તો એમાં ધ મેઇન રીઝન વુડ બી પોસ્ચરલ કરેક્શન. પોસ્ચરની જે ડિફેક્ટ છે એ. તો સૌથી પહેલા તો એક ધારું બેસવું એ બેક માટે બિલકુલ હિતાવહ નથી. જ્યારે બી કોઈ એક વ્યક્તિ બેસે છે ત્યારે સ્પાઇન ઉપર ખૂબ લોડ આવતો હોય છે, અને એક ધારું બેસવું અને બી વિધાઉટ સપોર્ટ, સો દેટ ઇઝ નોટ એડવાઇઝેબલ. તો એ કારણથી બચવા માટે અને એના લીધે બેક પેઇન ન થાય એના માટે આપણે
જે કોઈ આઈટી ફિલ્ડમાં વર્કર્સ છે કે જે લોકોને પ્રોલોંગ સિટિંગ આવે છે, ઓફિસ વર્કર્સ છે, ધોઝ હુ યુઝ ટુ સિટ ફ્રોમ 9 to 5, તો એ જે લોકોનું કામ 9 to 5 છે, તો એ લોકોને ખાસ એ સજેસ્ટ કરી કે ઇન બિટવીન એ લોકોએ બ્રેક લેવો જોઈએ. આસ્ક ધેમ ટુ કીપ રિમાઇન્ડર્સ કે 1 કલાક, 1.25 કલાક જેવું થાય, જસ્ટ હેવ અ બ્રેક અને થોડુંક યુ જસ્ટ ગો એન્ડ વોક અરાઉન્ડ. એના લીધે સ્પાઇન છે એ ઓફ લોડ થઈ જશે અને એના લીધે બેક પેઇન નહીં થાય. પછી નેક્સ્ટ છે કે લાઈક ઘણી વખત લોકો ઓલ ઓફ સડન વજન ઉચકી લેતા હોય છે, તો કમરથી વાંકા વળી વજન ઉચકવું, તો એ કેસમાં બી અગેન બે મણકા વચ્ચે જે ગાદી રહેલી છે એ ગાદી ખસી જઈ શકે છે અને એના લીધે બી જર્કી મૂવમેન્ટ્સ જો થાય તો બી કમરનો દુખાવો થઈ શકે છે. તો જેથી કરીને ખાસ વાંકું વળીને વજન ના ઉપાડવું એ ધ્યાન રાખવાથી બી કમરના દુખાવાથી બચી શકાય છે. હવે બહુ બધી આ થઈ લાઈક બધી ફિઝિયોલોજીકલ સિચ્યુએશન થઈ કે જેના લીધે બેક પેઇન થાય છે. હવે આવે છે મેડિકલ કન્ડિશન્સમાં. ફર્સ્ટ છે ઓસ્ટિયોપોરોસિસ. આજકાલ બહુ બધા લોકો ઓસ્ટિયોપોરોસિસના કેસીસ આપણે જોઈએ છીએ કે એક એજ પછી બોન્સની ડેન્સિટી છે, બોનની ઘનતા છે એ ઘટી જતી હોય છે અને જેના લીધે એ બોન્સ બહુ વીક થઈ જતા હોય છે અને સૌથી પહેલા જો સ્પાઇનના મણકા ઉપર અસર થતી હોય છે અને જેના લીધે બી બેક પેઇન થતું હોય છે. નેક્સ્ટ ઇઝ સ્પાઇનલ કેનાલ સ્ટેનોસિસ. જે સ્પાઇનલ, આપણું જે સ્પાઇન છે એની વચ્ચે એક ફોરામિન, એક કેનાલ હોય છે, જેનું જે ડાયામીટર છે એ નેરો થવાથી ત્યાંથી જે નસ પસાર થાય છે એના ઉપર બી પ્રેશર આવે છે અને જેના લીધે પણ બેક પેઇન થતું હોય છે. અગર નેક્સ્ટ વન ઇઝ સ્કોલિયોસિસ. એક એવી કન્ડિશન છે કે જેમાં જે સ્પાઇન જે લાઈક એના જે શેપમાં હોય છે એના લીધે લેટરલી એ ડેવિએટ થઈ જતી હોય છે અને જેના લીધે અગેન પોસ્ચર બગડી જતું હોય છે અને એ પણ એક રીઝન છે લોઅર બેક પેઇન થવાનું. અગેન ધ નેક્સ્ટ ઇઝ ફાઇબ્રોમાયલ્જિયા. આ એક મસ્ક્યુલર પેઇન કન્ડિશન છે જેના લીધે બોડીના ઘણા બધા પોર્શનમાં પેઇન રહેતું હોય છે. તો આ પણ એક રીઝન છે જેના લીધે બેક પેઇન થતું હોય છે. અગેન હવે આવે છે લાઇફસ્ટાઇલ. અત્યારના જે લોકોની લાઇફસ્ટાઇલ છે દેટ ઇઝ સેડેન્ટરી લાઇફસ્ટાઇલ. એના લીધે પણ ખાસું એવું બેક પેઇન રહે છે. લોકોનું જીવન સમજો કે લાઈક બેઠાડું બની ગયું છે. ફોર એક્ઝામ્પલ, સોશિયલ મીડિયા આવી ગયું, ઓટીટી મીડિયા, તમે લોકો નેટફ્લિક્સ ચાલુ કરી દીધું, બેસી ગયા, ફ્રિકવન્ટલી તમે એના ઉપર ઓનલાઈન રહેશો, વારંવાર એપિસોડ્સ જોવાના પહેલામાં કોન્સ્ટન્ટ બેઠા રહીએ, તો દેટ ઇઝ નોટ ગુડ. આના લીધે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, બેઠાડું જે જીવન થઈ જાય છે એના લીધે મસલ્સ વીકનેસ થઈ જાય છે અને ફ્લેક્સિબિલિટી રહેતી નથી. આ બધા બી રીઝન છે કે જેના કારણે બેક પેઇન થઈ શકે છે. નેક્સ્ટ ઇઝ ઓબેસિટી. અગેન ઓબેસિટીના લીધે બી સ્પાઇન ઉપર ખાસો એવો લોડ આવે છે અને પેશન્ટની જે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ છે એના લીધે જ ઓબેસિટી ડેવલપ થાય છે. તો ઓબેસિટી માટે બી પેશન્ટ શુડ લાઈક એ લોકોએ બી વિચારવું જોઈએ કે કઈ રીતે વેઇટ મેનેજમેન્ટ કરવું, જેના માટે હેલ્થ કેર એડવાઇઝીસ છે, પ્રોપર ડાયટ ફોલો કરવું જોઈએ, પ્રોપર એક્સરસાઇઝ કરવી જોઈએ. આ થયું. નેક્સ્ટ છે પુઅર વર્ક પ્લેસ અર્ગોનોમિક્સ. જેમ કે ફોર એક્ઝામ્પલ, અગેન મેં કોઈ બેંક વર્કર છે, ધોઝ હુ આર વર્કિંગ ફ્રોમ 9 to 5, તો એ લોકોનું જે સિટિંગ અરેન્જમેન્ટ છે દેટ શુડ બી વેરી મચ પ્રોપર ચેરની હાઇટ પ્રોપર હોવી જોઈએ, બેક સપોર્ટ પ્રોપર હોવો જોઈએ, મોનિટરનું પ્લેસમેન્ટ એવી રીતે હોવું જોઈએ કે જે વર્કર છે એને બહુ ફોરવર્ડ લીન ના થવું પડે, ડેસ્ક સ્પેસ બી પ્રોપર હોવી જોઈએ અને પ્રોપર લેગ સ્પેસ હોવી જોઈએ, અગેન જેના લીધે આ પ્રોપર રીતે એ બેસી શકતા હોય છે. હવે પ્રિવેન્શન, ઓલવેઝ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ અગેન ગુડ પોસ્ચર. કોઈ એક વ્યક્તિએ પ્રોપર પોસ્ચરમાં બેસવું છે. અત્યારે બધાના જ મસલ્સ છે, જે પ્રોક્સિમલ મસલ્સ છે એને એ વીક રહેતા હોય છે, જેના લીધે એમનું ફોરવર્ડ પોસ્ચર થઈ જતું હોય છે. અગેન પ્રોપર બેક સપોર્ટ સાથે ના બેસવાને લીધે બી બેક પેઇન થતું હોય છે. અને નેક્સ્ટ અર્ગોનોમિકલી એડવાઇસમાં ખાસ હું એ આપવા માંગીશ કે સ્લીપિંગ પેટર્ન, લાઈક સાઉન્ડ સ્લીપ પેશન્ટ શુડ ટેક. લાઈક સાઉન્ડ સ્લીપ લેવાથી પણ
સ્ટ્રેસ રિલીફ થાય છે અને બેક પેઇન નથી થતું હોતું. અને વન શુડ સ્લીપ ઇન પ્રોપર મેટ્રેસ એટલી બધી સોફ્ટ બી ના હોવી જોઈએ, એટલી બધી હાર્ડ અને ફોર્મ હોવી જોઈએ, એટલી બધી હાર્ડ બી ના હોવી જોઈએ. એટલે પ્રોપર મેટ્રેસનું સિલેક્શન એ પણ ખાસ રોલ પ્લે કરે છે. વેઇટ લિફ્ટિંગ ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ એક વજન લિફ્ટ કરવું છે તો એના માટે બી એક પ્રોપર મેથડ છે. ઇન્સ્ટેડ ઓફ બેન્ડિંગ ફ્રોમ ધ બેક, ગોઠણેથી વાંકા વળવાની બદલે ગોઠણેથી બેસી અને વજન ઉપાડવું જોઈએ, જેથી કરીને એ લોડ બેક ઉપર ના આવે અને બેકની જે ગાદી રિલેટેડ જે કન્ડિશન્સ છે એ ડેવલપ ના થાય. નેક્સ્ટ ઇઝ સ્ટ્રેસ છે એ બહુ બધા પેઇન માટે રિસ્પોન્સિબલ છે. સ્ટ્રેસ વધવાથી બોડીમાં કોર્ટિસોલ્સનું લેવલ હાઈ થાય છે અને જેના લીધે પેઇન સેન્સિટિવિટી વધે છે. સો ધ સ્ટ્રેસ ઇઝ ધ કલ્પ્રિટ કે જેના લીધે પેઇન હો અને પછી સ્ટ્રેસમાં આવવાથી પેઇન વધતું હોય છે. તો એના માટે મેડિટેશન છે, ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝ છે, ગમતી એક્ટિવિટી છે. સો દેટ વુડ બી હેલ્પફુલ ફોર ધ સ્ટ્રેસ મેનેજમેન્ટ. અગેન હવે વાત કરીએ આપણે ફિઝિયોથેરાપીની. હાઉ ફિઝિયોથેરાપી કેન હેલ્પ ઇન બેક પેઇન. સૌથી પહેલા એક્સરસાઇઝની વાત કરીએ આપણે. બીજી બહુ બધી ઇલેક્ટ્રોથેરાપી મોડાલિટીઝ બી છે જેનાથી પણ આપણે બેક પેઇન રિલીફ કરી શકીએ છીએ, પણ ધ બેસ્ટ પાર્ટ ઇઝ એક્સરસાઇઝીસ. તો જ્યારે આપણી સ્પાઇન છે એને બંને તરફથી સપોર્ટ મળે છે. આગળની તરફ એબ્ડોમિનલ મસલ્સ હોય છે જે સ્પાઇનને હોલ્ડ કરે છે અને બેક સાઇડ બેક એક્સટેન્સાઇઝ મસલ્સ છે. તો બંનેની સ્ટ્રેન્થ અને ફ્લેક્સિબિલિટી જોતા સ્પાઇનને સપોર્ટ મળતો હોય છે. તો ખાસ કોર મસલ્સ, તો જે મસલ્સ કે જે બેકને સ્પાઇનને સપોર્ટ પ્રોવાઈડ કરે છે, ધોઝ આર કોર મસલ્સ. કોર મસલ્સની સ્ટ્રેન્થનિંગ કરવાથી પણ બેક પેઇન ઓછું થાય છે, ફ્લેક્સિબિલિટી મળે છે અને બેક પેઇનમાંથી આપણે છુટકારો મળે છે. નેક્સ્ટ ઇઝ એરોબિક્સ એક્સરસાઇઝ. રેગ્યુલર વોકિંગ, સાયકલિંગ ઓર એની યોગા ટ્રેનિંગ, તો એ કરવાથી પણ ડેલી રૂટીનમાંથી આપણે થોડોક ટાઈમ કાઢી અને જો એક્સરસાઇઝ આ ટાઈપની કરીએ તો બી બેક પેઇનમાંથી સારું એવું રિલીફ મળતું હોય છે. ઓકે, that is it. સો મચ પલક મેડમ. હવે આમાં કેટલાક એવું કહી શકાય કે કેટલીક મિથ્સ અને કેટલીક ક્લેરિટી કેટલીક વસ્તુમાં જરૂરી પડી જાય છે લોઅર બેક પેઇનમાં અત્યારના ટાઈમમાં. આપણે નોર્મલી ફોર એક્ઝામ્પલ તમને હું કહું કે મોર્નિંગમાં જ આપણે સવારે ઉઠ્યા પછી જે બોડી સ્ટીફનેસ હોય, અચાનક જ ઉઠીને તરત જ જો બેન્ડ વળવું પડે તો એ જે છે એ સૌથી પહેલું પ્રેશર લોઅર બેકમાં જ આવે એમ. એનું મેઇન રીઝન એમ કે એનું શું કહી શકાય અને એ ન થાય એના માટે શું ધ્યાન રાખવું જોઈએ? દેટ ઇઝ સ્પાઇનની જે સ્ટિફનેસ છે, જે અર્લી મોર્નિંગ આપણે ડ્યુરિંગ નાઇટ જે પ્રોલોંગ સૂતા રહ્યા હોય જેના લીધે બેકમાં સ્પાઇનમાં સ્ટિફનેસ આવી જાય, મસલ્સ સ્ટિફ થઈ જાય. તો એના માટે પ્રિવેન્ટિવ એક્સરસાઇઝ છે ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ. જે સ્પાઇનની ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ જો કરવામાં આવે તો એ વસ્તુમાંથી ખાસો એવો ફરક પડી શકે છે. અને ખાસ એક બીજું ખાસ એ કહેવા માંગીશ કે જ્યારે બી કોઈ એક વ્યક્તિ સૂતા છે તો એમાંથી ઉઠવું છે તો પેશન્ટ ઇઝ નોટ અલાઉડ ટુ ઓલ ઓફ સડન એમણે ઊભું થવાનું જ નથી. પેલા એમણે પડખું ફરવું જોઈએ અને પછી બેસવું જોઈએ. તો બી આ વસ્તુમાંથી ફરક આપણને મળશે. અને ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ, જો એ પ્રોપર ફ્લેક્સિબિલિટીની એક્સરસાઇઝ કરવામાં આવે તો આ જે કમ્પ્લેન છે કે જે સ્પાઇનમાં સ્ટિફનેસ ફીલ થાય છે, સો દેટ વુડ બી કરેક્ટેડ. ઓકે, પછી એક આપણે અત્યારના જેમ તમે કીધું એમ કે અત્યારની લાઈફસ્ટાઈલ છે એ સખત બેઠાડું જીવન છે. મેં ખાસ કરીને પ્રોફેશનલ્સની વાત કરું તો મોર્નિંગ ટુ ઇવનિંગ આઈ થિંક એટલીસ્ટ 8 to 9 hours મોસ્ટલી બધા રિવોલ્વિંગ ચેરમાં જ હોય. અત્યારની જોબ સ્ટ્રક્ચર એ જ ટાઈપનું છે કે જે કોન્સ્ટન્ટ હેક્ટિક વર્ક, અને માની લો કે માર્કેટિંગના વ્યક્તિઓ હોય તો એ લોકોને ટ્રાવેલિંગ ને પણ એટલું જ હોય. તો મારો પ્રશ્ન એ છે કે આપણે જે પહેલાના ટાઈમમાં સ્ટીફ ચેર્સ આવતી હતી લાકડાની,
હમ તો આપના મત મુજબ જે છે એ અત્યારની જે રિવોલ્વિંગ ચેર જે છે એ વધારે સારી કહી શકાય કે જે પહેલી જે એક સ્ટેબલ એક સ્ટેન્ડ આપતી હતી એ ટાઈપની ચેર કરી શકાય એમ? તમારા મત મુજબ શું યોગ્ય છે? એકચ્યુઅલી આપણી જે સ્પાઇન છે દેટ ઇઝ નોટ પ્યોર સ્ટ્રેટ, એ સ્ટ્રેટ નથી, એમાં બે કર્વ આવે છે. લંબાર એરિયામાં લોર્ડોસિસ છે અને થોરેક્સ રિજનમાં કાઇફોસિસ છે, એટલે એનો શેપ થોડોક આ રીતે કહી શકાય. તો એ સ્ટ્રેટ ચેર કરતા અર્ગોનોમિકલી પ્રુવન છે અત્યારે જે રિવોલ્વિંગ ચેર્સ જે પ્રોપર બેક સપોર્ટ સાથે આવે છે, સો દેટ ઇઝ મોર એડવાઇઝેબલ, કે જેમાં સ્પાઇનનો જે કર્વ છે એ કર્વ એ લોકો એ ચેરમાં બી પ્રોવાઈડ કરે છે અને એકોર્ડિંગલી સપોર્ટ મળતો હોય છે. સો દેટ જે જૂની જે ફર્મ અને સ્ટ્રેટ ચેર છે, ઇન્સ્ટેડ ઓફ દેટ જે કર્વ વાળી જે ચેર છે દેટ ઇઝ મોર એડવાઇઝેબલ. ઓકે. પછી પલક મેડમ, એમાં એવું છે કે ઘણા કેસીસ એવા હોય છે કે પ્રેગ્નન્ટ લેડીઝ આફ્ટર ડિલિવરી 6 to 7 months જાય એટલે અચાનક જ લોઅર બેક પેઇન ચાલુ થઈ જાય, હમ અને એમાં સીધા ડોક્ટર્સ એમ જ કહી દે કે ભાઈ તમે 5-6 મહિના નીચે વળવાનું જ નહીં, ખુરશી સિવાય બેસવાનું જ નહીં. તો હવે હેવિંગ અ સ્મોલ બેબી, તમે એટલા બધા રિસ્ટ્રિક્શન્સ આપણે કોઈ વ્યક્તિ પાસેથી કેવી રીતે કરાવી શકીએ એમ? તો બરાબર. આ વસ્તુથી બચવા માટે એ પ્રેગ્નેન્ટ લેડીઝ માટે તમારો શું મેસેજ છે એમ? પ્રેગ્નન્સ ડ્યુરિંગ ડિલિવરી, જ્યારે સી સેક્શન દેટ ઇઝ સિઝેરિયન ડિલિવરી થતી હોય છે, ત્યારે અલગ અલગ લેયર્સને કટ કરવા પડતા હોય છે. અગેન સ્કિન, સુપરફિશિયલ ફેશિયા, ફેટ, અને પછી આવે છે વિસરા, એબ્ડોમિનલ મસલ્સ. તો એબ્ડોમિનલ મસલ્સને સ્લિટ કરવા પડે છે અને પછી યુટ્રસ સુધી અપ્રોચ થતો હોય છે. અગેન એ સી સેક્શન જ્યારે ક્લોઝર થતું હોય ત્યારે એબ્ડોમિનલ મસલ્સને અગેન સ્યુચરિંગ કરી અને ક્લોઝર કર્યું હોય, તો એના લીધે એબ્ડોમિનલ મસલ્સ ખાસા એવા વીક થઈ જતા હોય છે. તો ખાસ પોસ્ટપાર્ટમ દેટ મીન્સ ડિલિવરી પછી ફિઝિયોથેરાપીનો ખાસો એવો રોલ છે. જે કટ થયેલા મસલ્સ છે એ ઓબ્વિયસલી એની સ્ટ્રેન્થ પહેલા જે મસલ્સની સ્ટ્રેન્થ હતી એટલી તો નથી જ રહેવાની. તો એબ્ડોમિનલ મસલ્સની સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ, કોર મસલ્સ કે જે સ્પાઇનને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે, તો એ કોર મસલ્સની પણ જો સ્ટ્રેન્થનિંગ કરવામાં આવે આફ્ટર ડિલિવરી અને પ્રોપર બેક કેર, તો જનરલી ફોર શ્યોર વાંધો નહીં જ આવે. તો પેશન્ટને ખાસ એડવાઇસ એ કરવા માંગીશ કે પોસ્ટપાર્ટમ, પોસ્ટ ડિલિવરી ફિઝિયોથેરાપીનો કોન્ટેક્ટ કરે, ફિઝિયોથેરાપિસ્ટનો, અને દે શુડ સ્ટાર્ટ એક્સરસાઇઝિંગ, તો જે આ તકલીફ છે એ નહીં રહે. અત્યારના ટાઈમમાં સ્લીપ ડિસ્ક એક બહુ જ કોમન ટર્મ થઈ ગઈ છે. હમ એકચ્યુઅલી વોટ ઇઝ સ્લીપ ડિસ્ક, અને એનાથી બચવું હોય તો શું કરી શકાય? આપણી સ્પાઇનમાં જે આ રીતે બે મણકા હોય છે, હવે એ બે મણકાની વચ્ચે ગાદી હોય છે દેટ ઇઝ ડિસ્ક. તો જ્યારે મસલ્સ અને જેના સરાઉન્ડિંગ જે સ્ટ્રક્ચર્સ છે, જો એની સ્ટ્રેન્થ સારી હશે ને, તો એ ડિસ્કને પ્રોપરલી સિચ્યુએટેડ રહેવામાં હેલ્પફુલ થશે. હવે જ્યારે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, લેક ઓફ એક્ટિવિટીઝ, એ બધાને લીધે સરાઉન્ડિંગ મસલ્સ વીક થઈ ગયા, તો એની જે ડિસ્ક છે એને સપોર્ટ ઓછો મળવાનો છે. અને હવે એવા કેસમાં કોઈ એક વ્યક્તિ ઓલ ઓફ સડન વાંકું વળીને કોઈ વજન ઉપાડે છે કે પ્રોલોંગ સિટિંગ છે, તો એ કેસમાં એ ડિસ્ક છે એ, ફોર એક્ઝામ્પલ આ રીતે ફોરવર્ડ બેન્ડિંગ થયું તો આ ડિસ્ક છે એ બલ્જ આઉટ થવાની, દેટ ઇઝ સ્લિપ ડિસ્ક. ઓકે. અને આ જે બે મણકા છે એની વચ્ચેથી જે નર્વ્સ પાસ થતી હોય છે, જે પગને સપ્લાય કરતી હોય છે, પગના સેન્સરી અને મોટર આસ્પેક્ટ્સને. તો હવે જ્યારે એ ડિસ્ક બહાર આવશે ત્યારે એ નસ ઉપર દબાણ ક્રિએટ કરશે, જેના લીધે કમરની સાથે સાથે સ્લિપ ડિસ્કમાં પગનો પણ દુખાવો થતો હોય છે. પગનો દુખાવો થવો, પગમાં ખાલી ચડવી, જણજણાટી થવી, તો ધીસ ઇઝ સ્લિપ ડિસ્ક. અગેઇન એના પ્રિવેન્શન માટે લોઅર બેકના જે સરાઉન્ડિંગ જે કોર મસલ્સ છે, જો એની પ્રોપર સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ જો કરવામાં આવે અને પ્રોપર વેઇટ લિફ્ટિંગ માટે બી વિથ પ્રોપર કેર જો વેઇટ લિફ્ટ થાય તો વાંધો નથી આવતો હતો. અને પ્રોલોંગ સિટિંગ બી વન શુડ અવોઇડ. ઓકે. આપણે જૂના ટાઈમમાં એવું કહેતા હતા કે ગેસ થઈ ગયો હોય ને તો કમર દુખે. ઘણાને કમર દુખે એટલે મોટા ટાઈમમાં દાદી ને બધા એમ કહેતા કે ભાઈ તને ગેસની પ્રોબ્લેમ હશે એટલે તને વધારે કમર દુખે છે. આ સાચું છે? થાય એવું? જનરલી કેવું હોય, ગેસ્ટ્રિક પ્રોબ્લેમના લીધે ઇન્ટ્રા એબ્ડોમિનલ પ્રેશર વધી જતું હોય,
અમુક કન્ડિશન્સ એવી છે કે જેમાં બેક પેઇન સ્પાઇન રિલેટેડ ના હોય, પણ એ મિમિક કરતું હોય, એ પેઇન ત્યાં રેફર થતું હોય, એને રેફર્ડ પેઇન કહેવાય. તો એ ગેસ્ટ્રિક પ્રોબ્લેમના લીધે જે ઇન્ટ્રા એબ્ડોમિનલ પ્રેશર છે ને એ વધવાનું, જેના લીધે પેશન્ટને બેકનું પેઇન ફીલ થાય છે. એક આ છે, અને એ જ વાત ઉપરથી એક યાદ આવ્યું કે પથરી, જ્યારે બી કોઈને પથરીનો દુખાવો થાય છે તો અગેન ત્યારે બી કમરના દુખાવાથી શરૂઆત થતી હોય છે. તો એ દુખાવો કમરનો દુખાવો છે કે પથરીનો, એને ડિફરન્શિએટ કરવા માટે પથરીના દુખાવાની સાથે સાથે બીજા બી સિમ્ટમ્સ હોય. જો એ દુખાવો પથરી રિલેટેડ હશે તો દેટ ઇઝ નોઝિયા, ઉબકા, ઉછળવું, વોમિટિંગ થવી. તો જ્યારે જ્યારે બેક પેઇન સ્પાઇન રિલેટેડ છે કે કોઈ બીજી કન્ડિશનના લીધે બેક પેઇન થાય છે, એ ડિફરન્શિએટ આપણે કરવું ખાસ જરૂરી છે. જો કોઈ બીજા રીઝનથી થતું હશે તો એના એસોસિએટેડ સિમ્ટમ્સ બીજા બી હશે. ફોર એક્ઝામ્પલ, મેં રીનલ સ્ટોન, પથરીની વાત કરી, તો એમાં યુરિનેશન વખતે બળતરા થવી, યુરિન પાસ ના થવું, નોઝિયા, વોમિટિંગ, આ બધા એસોસિએટેડ સિમ્ટમ્સ છે. તો એને આપણે ડિફરન્શિએટ કરી શકીએ કે સ્પાઇન રિલેટેડ છે કે નોન સ્પાઇનલ રિલેટેડ રીઝન છે. ઓકે મેડમ, સ્પાઇનલ કેન્સર actually what is that? What is spinal cancer? દેટ ઇઝ ટ્યુમર. ઓકે, હા, એ જે એટલે સ્પાઇનમાં ટ્યુમર થાય છે. હા, સ્પાઇનમાં જે ટ્યુમર, એમાં બી અગેન ઇટ્સ એન અમ્બ્રેલા ટર્મ, જેમાં બહુ બધી ટ્યુમર્સ છે, ઘણી Is ટ્યુમર્સ it છે. curable? અગેન હા, જો એ બિનાઇન ટ્યુમર, એક બિનાઇન હોય છે અને એક મેલિગ્નન્ટ હોય છે. બિનાઇન દેટ ઇઝ પ્યોર ક્યોરેબલ, પણ જ્યારે મેલિગ્નન્સી હોય છે સો દેટ ઇઝ અગેન ઇટ વુડ બી ક્યોરેબલ, પણ એ કયા સ્ટેજ ઉપર છે ઇટ્સ ડિપેન્ડેડ ઓન ધેટ. ઓકે, આપણે બેક પેઇન ની વાત કરીએ તો નોર્મલી બધા માણસો સ્પ્રે, રિલીવ સ્પ્રે યુઝ કરતા હોય છે, કાં હમ તો વોલિની અથવા મૂવ એ યુઝ કરતા હોય છે. હમ તો ઇઝ ઇટ એડવાઇઝેબલ? એ બરાબર છે, કરી શકાય ને? અગેન યા ઇટ કુડ બી, પણ અગેન માલિશ, મસાજ, ચોળવું ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ. હળવા હાથે લગાડી શકાય છે, ટોપિકલી એપ્લાય કરી શકાય છે, અને સ્પ્રે બી કરી શકાય છે. એનાથી ટેમ્પરરી પેઇન રિલીફ મળશે. અને બાકી તો જે મેઇન એકચ્યુઅલ રીઝન છે એને ક્યોર કરવું રૂટ કોઝમાંથી, તો દેટ વુડ બી ડિફરન્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ. આ વસ્તુ ટેમ્પરરી પેઇન રિલીફ માટે છે, એક્યુટ પેઇન રિલીફ માટે. ઓકે, હમ કમર દર્દ જે છે એ જડમૂળથી મટે ખરી? હા, અગેન કે એ કયું રીઝન છે, બેક પેઇન થવાનું રીઝન શું છે, એના ઉપર છે. ઇટ્સ એન ઓકે, અમ્બ્રેલા ટર્મ કે એમાં બહુ બધી કન્ડિશન્સ કવર થાય છે. તો કયા રીઝનથી થયું છે, પણ હા, એ ડેફિનેટલી જો પ્રોપર એક્સરસાઇઝ અને પ્રોપર મેડિકલ ટ્રીટમેન્ટ મળી જતી હોય છે તો ઇટ ઇઝ ક્યોરેબલ. તમે તમારા સમજણમાં એક વસ્તુ કીધી કે ઓબેસિટી. ઓબેસિટી ઓબેસિટી કેન બી વન ઓફ ધ રીઝન ફોર લોઅર બેક પેઇન. તો ઓવર ઓબેઝ અથવા તો ઓવરવેટ, હમ there is like a thin difference between obese and overweight. તો હમ એ બંનેમાં જેમ તમે કીધું એમ કે કઈ સિચ્યુએશનમાં લોઅર બેક પેઇન થાય છે, એ જ થાય કે ઓવરઓલ ઓબેસ હોવાને લીધે એમને લોઅર બેક પેઇન થઈ જાય? ઓબેઝ હોવાને લીધે ફર્સ્ટ ઓફ ઓલ તો લેક ઓફ એક્ટિવિટી છે એ લોકોની પછી ઘટી જતી હોય છે, જેના લીધે મસલ્સમાં વીકનેસ આવી જાય છે, સ્પાઇનની ફ્લેક્સિબિલિટી નથી રહેતી, જેના લીધે સ્પાઇનમાં સ્ટિફનેસ થતી હોય છે. આજે એક એવી વ્યક્તિ જે બહુ સ્પોન્ટેનિયસ છે, બહુ એક્ટિવ છે, એને ઓલ ઓફ સડન વેઇટ લિફ્ટ કરવાનું થયું, દેટ હી વુડ બી એબલ ટુ ડુ વેરી નાઇસલી, પણ એ જ વસ્તુ કોઈ એક ઓબેઝ પેશન્ટ છે કે જેમના મસલ્સની સ્ટ્રેન્થ એટલી નથી સારી, ફ્લેક્સિબિલિટી નથી, તો એ વેઇટ લિફ્ટ કરશે તો એમને પેઇન થવાના ચાન્સીસ વધી જશે. ઓબેસિટી મેટર્સ અ લોટ. ઓકે, હમ તો આપણે એમ કહી શકાય કે લોઅર બેક પેઇન એના માટે આપણે એમ કહી શકાય કે 5 અથવા તો 3 એવા રેડ સાઇન્સ કે ના હવે
યુ નીડ ટુ કન્સલ્ટ અ ડોક્ટર વિથ ઇમિડિયેટ ઇફેક્ટ એમ. હમ હમ એવું આપણે કહી શકાય કે ધીઝ આર ધી 3 or 4 સિમ્ટમ્સ કે આવું તમને થાય એટલે તમે યુ શુડ નોટ નિગ્લેક્ટ યોર સેલ્ફ એમ. ફર્સ્ટ ઓફ ઓલ તો કોઈ બી પેઇન છે ને 24 hours to 48 hours થી એક્સટેન્ડ થાય ને તો વન શુડ ગો ફોર ચેકઅપ. ઓકે. ત્યારે નાનું મોટું સ્ટ્રેન હશે, સ્પાઝમ હશે તો એ વિધિન ફ્યુ ડેઝ ઇટ વુડ બી સબસાઇડેડ, લાઈક એ Okay. મટી જ ગયું છે. પણ જો ઇફ બેક પેઇન કન્સિસ્ટ લાઈક એ પ્રોલોંગ કન્સિસ્ટ કરતું હોય તો વન શુડ ગો ફોર ધ ચેકઅપ. અને જે નેક્સ્ટ એક આ રીઝન છે, એક આ પેલું છે સિગ્નલ કે જેના માટે લોકોએ તરત પહોંચવું જોઈએ. નેક્સ્ટ ઇઝ પેઇન, રેડિએટિંગ પેઇન, દેટ ઇઝ જો કમરમાં ગાદીના લીધે કોઈ દુખાવો થતો હશે તો પેઇન કમરથી પગ તરફ નીચેની તરફ આવશે, દેટ ઇઝ કોલ્ડ રેડિએટિંગ પેઇન. તો આવા કેસમાં બી કોઈ પેશન્ટે એને નિગ્લેક્ટ ના કરવું જોઈએ અને જે શું કોઝ છે એ જાણવું જોઈએ. બીકોઝ જો ખબર પડશે કે આ રીઝન છે then and then we can be able to treat them. શું ધ્યાન રાખવું, શું મેડિસિનની ટ્રીટમેન્ટ્સ આપવી, તો જો એ દુખાવો રેડિએટિંગ પેઇન હોય તો બી. અને અગેન એક આ જ કન્ડિશન જો વર્સ્ટ થાય તો પેશન્ટના મસલ્સ વીક થતા હોય છે. અગેન મેં જે તમને સમજાવ્યું એ રીતે કે ડિસ્ક છે એ બલ્જ થવાથી જે કમરથી પગ તરફ જતી નસ છે એના ઉપર પ્રેશર આવશે. તો આને આ કન્ડિશન વર્સ્ટ થતી જશે તો એ જે પ્રેશર છે એ નસ ઉપર કોન્સ્ટન્ટ વધતું જશે અને એ એક ટાઈમ ઉપર નસને ખાસું એવું કમ્પ્રેશન આવવાને લીધે જે તે પગની મૂવમેન્ટ્સ છે ને એ બી બંધ થઈ જતી હોય છે. ઘણી વખત ફૂટ ડ્રોપ, ઘણા પેશન્ટને પગ છે આપણું જે ડોર્સીફ્લેક્શન અમે જેને કહીએ કે પંજો આ રીતે ઉપર નીચે થવો, પણ વર્સ્ટ કન્ડિશનમાં ફૂટ ડ્રોપ જોવા મળતું હોય છે. દેટ ઇઝ ધ સાઇન કે પેશન્ટ શુડ નોટ નિગ્લેક્ટ. યા ઓકે. મોટર ઇન્વોલ્વમેન્ટ શરૂ થઈ ગયું છે એ એની સાઇન છે અને વન શુડ ગો ફોર ધ ફર્ધર ટ્રીટમેન્ટ. એઝ પર યોર એક્સપર્ટાઇઝ તમે યોગા અથવા યોગા પ્રાણાયામ છે, તમે ડીપ બ્રીધિંગની વાત કરી એ છે, તો ને એવા 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 કોઈ સ્પેસિફિક પોસ્ચર્સ કે જે સૂતા વખતે, બેસતા વખતે, તમે જેમ પહેલા કીધું કે ભાઈ તમને અગર તમને વેઇટ લિફ્ટ કરવો છે તો સીધું બેન્ડ કરવા કરતા તમે નીચે બેસીને પછી કરો, તો એવા કોઈ સ્પેસિફિક સ્લીપિંગ પોસ્ચર્સ છે, એવા કોઈ સ્પેસિફિક યોગા અથવા તો ડીપ બ્રીધિંગની એક્સરસાઇઝ એવું તમે અમને રેકમેન્ડ કરી શકો? હા હા, ડેફિનેટલી દેટ ઇટ વુડ વર્ક. અગેન પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો જો ડેઇલી રૂટીનમાં આ એક ફ્યુ મિનિટ્સનું વર્કઆઉટ સેશન જો કોઈ એક વ્યક્તિ ઇન્ક્લુડ કરી લે તો આ બેક પેઇન લાઈક એને તમે યુ કેન પ્રિવેન્ટ ઇટ. ઓબ્વિયસલી જો મસલ્સની સ્ટ્રેન્થ સારી હશે, સ્પાઇનની ફ્લેક્સિબિલિટી સારી હશે તો બહુ એટલી ઝડપથી બેક પેઇન થવાના ચાન્સીસ રહેતા જ નથી. તો હા, ઇટ ઇઝ એડવાઇઝેબલ. યોગાસનમાં યોગા જે છે એમાં ભુજંગાસન છે કે જેમાં સ્પાઇન જે બેક એક્સટેન્સાઇઝ મસલ્સ છે એનું સારું એવું સ્ટ્રેન્થનિંગ થતું હોય છે. પેલું બ્રિજિંગ જે અમે કહીએ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. યોગાસનમાં સેતુ બંધ આસન. હા, તો યોગા અને ફિઝિયોથેરાપી ઘણું કોરિલેટેડ છે. જ્યારે પેશન્ટ આ જે છે એ પ્રિવેન્શન માટે છે. વન્સ ધ પેઇન સ્ટાર્ટ્સ તો કોઈ ડોક્ટર, ઓર્થોપેડિક ડોક્ટર ઓર ફિઝિયોથેરાપીની કન્સર્ન કોન્ટેક્ટ કરી અને પછી પેશન્ટે યોગા ઓર એની અધર એક્સરસાઇઝ માટે મૂવ થવું જોઈએ. ઓકે, થેન્ક યુ સો મચ પલકબેન કે તમે આટલું સારું અને એક એમ કહી શકાય કે સાવ અજ્ઞાન વ્યક્તિ હોય કે જેને ખાલી એટલી જ ખબર છે કે મને કમર દુખે છે, તો એનામાંથી એમને ફર્સ્ટ સ્ટેપથી માંડીને એમના લાસ્ટ સ્ટેપ સુધી કે ડોક્ટરને બતાવવા સુધીનું તમે જે સમજણ આપી કે ભાઈ તમને આમ આમ થાય તો યુ શુડ નોટ નિગ્લેક્ટ યોર સેલ્ફ, એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર કે જે તમે અત્યારે આજે ટાઈમ કાઢ્યો. અને પ્રોજેક્ટ લાઈફ આપનો હાર્દિક આભાર માને છે. અને મિત્રો, આપને પલક મેડમ પાસેથી આજે લોઅર બેક પેઇન માટે ઘણી બધી જાણકારીઓ જાણવા મળી, ઘણી બધી ગલતફહેમીઓમાંથી પણ છુટકારો મળી ગયો હશે આપને, એવું હું માનું છું. તો આપનો પણ ખૂબ ખૂબ આભાર આ સેશનમાં જોડાવા માટે. અને આપ
આના વિશે વધારે માહિતી જોતી હોય તો આપ રેસકોર્સ રિંગ રોડ ઉપર આવેલ પ્રોજેક્ટ લાઈફ સંસ્થાની મુલાકાત લઈ શકો છો. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર પલકબેન. આપનો બી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી કે અત્યારે જે લોકો પીપલ આર અવેર પણ સ્પેસિફિક રીઝન નથી ખબર હોતા અમુક, તો મને આજે એક મોકો મળ્યો કે હું લોકો સુધી આ પહોંચાડી શકું, એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.